ખેડા જિલ્લાના માતરમાં ભાજપ કાર્યાલય મામલે આંતરિક વિવાદ વકર્યો છે। માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વિવાદ મામલે પોલીસ ફરિયાદ કરી છે। કેસરીસિંહે જણાવ્યું હતું કે 2016માં માસિક 4000 રૂપિયા લેખે 15 વર્ષના ભાડા પેટે મકાન રાખી કાર્યાલય બનાવ્યું હતું। કાંતિ પટેલની હયાતીમાં જ મહેશ સોલંકીના નામે કરાર કરાયો હતો। ખેડા જિલ્લા ભાજપ અગ્રણી ચંદ્રેશ પટેલે 2024માં કરાર કરી મકાન ઉપર કબજો કર્યો હતો। આ સમગ્ર વિવાદ કાર્યાલયમાં બિલ ન ભરવાના કારણે સામે આવ્યો છે। એમને એના તાલુકાના અમારા સંગઠન પ્રમુખ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને ચાવી આપી અને આટલા ટાઈમથી એ કાર્યાલય ચલાવતા હતા, પણ 19,000 રૂપિયા જેટલું એનું લાઇટ બિલ બાકી પડ્યું। એ લાઇટ બિલ ના લીધે કનેક્શન કપાયું। એટલે 2 દિવસ પહેલા મીડિયામાં આવ્યું એટલે મેં તપાસ કરી તો મને જાણવા એવું મળ્યું કે આ ચંદ્રેશભાઈ ઉર્ફે પોપટભાઈ પોતાના નામે આ 5 ગુંઠા જગ્યાનું મારા કરેલા રજીસ્ટરમાં ફરીથી પણ એમને રજીસ્ટર કરી લીધું છે। ત્યારે આવનારા કાલના દિવસે હું એમના વિરુદ્ધ ફરિયાદ કરવાનો છું।